અહીંયા ક્યાંથી? આ તો જીગરભાઈ સાથે ગયો હતો ને? રાશિ, તે જોયું? આ બધું કેટલું સુંદર લાગે છે. આ બધું છે ને તૃપ્તિ ભાભીએ કર્યું છે. તૃપ્તિ ભાભી, ડેકોરેશન બહુ જ સરસ છે. મને બહુ ગમ્યું. હા તૃપ્તિ ભાભી, સાચે ડેકોરેશન બહુ જ સુંદર કર્યું છે. બધું બહુ જ સુંદર લાગે છે. થેન્ક યુ રાશિ દીદી. થેન્ક યુ ભાભી. પણ આ બધું મેં એકલીએ નહીં, બંને વિનુએ મળીને કર્યું છે. એ લોકોએ મને બહુ જ હેલ્પ કરી છે. હા, પણ એ બંને છે ક્યાં? લો, આવી ગયા. આજે તો તમારા બંનેનો વટ પડે છે. બહુ સુંદર લાગો છો. હા, ખૂબ જ સરસ લાગો છો. અને આજે તો બધાના ડાન્સ પરફોર્મન્સ જોવાની પણ મજા આવશે. હા, પણ તમને આ આઈડિયા આવ્યો ક્યાંથી? મને થયું કે આજે કાનાનો બર્થડે છે, તો કંઈક તો સ્પેશિયલ થવું જોઈએ ને. હા, પણ બધા ક્યાં છે? ક્યારે આવશે? અમે બોલાવી લઈએ. બધાને અમારા જય શ્રી કૃષ્ણ. આજે કૃષ્ણ જન્મોત્સવ છે, એટલે આજે આ પાવન અવસર પર આ વિનુ અને આ વિનુ અમે બંને તમારું સ્વાગત કરીએ છીએ. આજે કાનુડાનો જન્મદિવસ છે, એટલે આજની સમી સાંજે બધાના ધમાકેદાર પ્રોગ્રામ થવાના છે. આહો, તમને તો ખબર જ છે કે ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણએ બહુ બધી લીલાઓ કરેલી. હે, તો આપણે બધા ભેગા થઈને એ લીલાઓને આજે યાદ કરીશું. આજની આ હમી હોજે આ પાવન પળોમાં અંધકારને ચીરીને પ્રકાશ જ્યારે ઝોકો થાય છે ને, ત્યારે એ પ્રકાશ આપણા મનને વિશ્વાસ આલે. બોલો ચમ. કારણ કે આજે એ રાત છે જ્યારે નંદ ઘેર આનંદ થયો. આજે એ રાત છે જે કાનાના જન્મથી પવિત્ર થઈ હતી. ભાઈ, આ શું છે? હા, આપણે મટકી ફોડ કરવાના છે કે શું? નાના વિનુ, કૃષ્ણ જન્મ વખતે આપણે મટકી ફોડ કરવાની હોય, પણ આપણે નથી કરવી. કોણ કાનો બનશે, એના કરતા ભોગ જ ધરાવી દો. ભગવાન તો ભોગ લેતા સમયે માત્ર પ્રેમ જોવે છે, પદ્ધતિ નહીં. એટલે મટકી ફોડ કરશો નહીં. આ પાત્રમાં પીરસો કે નહીં પીરસો, ભગવાન તો એમના રૂપમાં આવીને ભોગ જમી જ જશે. હા, આની વાત સાચી છે. હા, પણ આમાં ભોગ નહીં. તો શું છે આમાં? તો વિચારો, આમાં શું હશે? અરે વિચારો વિચારો. બોલો ને, શું છે આમાં? ચિઠ્ઠી. ઓમાં ચિઠ્ઠી છે. આમાં જેનું જેનું નામ આવશે, પછી એક એક કરીને અહીંયા આવશે અને પછી ડાન્સ કરશે. શું આમાં બધાનું નામ છે? હા,
ના ના ભાઈ સાહેબ, હું ડાન્સ નહીં કરું હો. હું પણ નહીં કરી શકું. હા, હું પણ ના કરી શકું.